સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પરિણામે રાજ્યભરમાં ઓચિંતા બદલાયેલા મોસમથી વાવાઝોડા સહિત વરસાદે ખેતીનું ચિત્ર બદલી નાખ્યું છે। ખેડૂતોને પડતા પર પાટું પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। આંબા, ચીકુ, લીંબુ સહિત બાગાયતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। માર્કેટ યાર્ડમાં પડેલા ખેડૂતોનો માલ પલળી ગયો છે। એકાએક પડેલા વરસાદને કારણે વેપારીઓ પણ ખુલ્લામાં પડેલા માલને બચાવી શક્યા નથી। ગુજરાતના કૃષિ ક્ષેત્રને આ વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચવાની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં લસણ અને મરચાનો ઉભો પાક ખેતરોમાં અને માર્કેટ યાર્ડમાં પડ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરિયાળી, જીરું અને તમાકુના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ગુજરાતમાં રવિ સિઝનનો પાક ઉતારાના તબક્કે હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને આવ્યો છે। વાવાઝોડા સાથેના વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ચોમાસામાં ઓછા વરસાદને પગલે ખેડૂતોને ઉત્પાદનમાં માર પડ્યો। રવિ સિઝનમાં પણ માવઠાઓને પરિણામે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। તો અત્યારે રાજ્યભરમાં પડેલા માવઠાને પગલે ઊભા કૃષિ પાકને મોટો માર પડશે। ગુજરાતમાં રવિ સિઝનમાં 28 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। રાજ્યભરમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદે પગલે બાજરી, તમાકુ, ઘઉં, લસણ, વરિયાળી સહિત પાકમાં નુકસાન પહોંચ્યું છે।